હેલો ગાઈઝ, જય માતાજી. વેલકમ ટુ શિવ શક્તિ ગરબા ક્લાસ ચેનલ. તો ગુડ મોર્નિંગ બધાને. જાગી ગયા જી અને હવે જાય છીએ આપણે નીચે. અરુબા જાગી ગયા છે, છોકરાઓ જાગી ગયા છે કે શું છે જો. અને આ બેનબા સૂતા છે અને હવે હું જાઉં છું નીચે. તો સ્ટે ટ્યુન બન્યા રહ્યો. તો ગાઈઝ પહોંચી ગયા છે નીચે. ઓહો, આવો આર્થિક સેટ મજામાં. ગુડ મોર્નિંગ. આપણું ગુડ મોર્નિંગ, આ બધાનું ગુડ આફ્ટરનૂન. આજો. ઓ રૂબા, આગો ગુડ મોર્નિંગ. હાલો, જીમમાં નતા આવું તારે? તો અમે જઈએ. જય માતાજી. બધા આરામમાં, ફૂલ ઓન આરામમાં. ભાભી જો મોબાઈલમાં મથે. ભાભી આજે મારા આટું ચિયા સીડ્સ વાળું ગરમ પાણી ન ગયું. ભૂલી ગયા આજે. બાપુજી શું કરે? ગુડ મોર્નિંગ. મજામાં? મજામાં ને? તો ભલે હાલે. હાંડિયા પ્રોટીન ભર, જીમમાં જવું. આ બધાનું ગુડ આફ્ટરનૂન થયું અને અમારું ગુડ મોર્નિંગ થયું. હવે દુ ગુડ મોર્નિંગ, ગુડ નાઇટ. હાલો હાલો બાપુ, હાલો. શું શાંત હોતો હોય ને અત્યારે જોજો ફટકી આવે આને. શું કરે જોઈ? જામ સાહેબ હાટું પાણીની બોટલ બધું ઠંડી. જામ સાહેબ કોણ? તમે હો અને ઓલા સાહેબ ત્યાં ગરમી કેવી છે, આદિ કરવું જ પડે ને. ખારો શું થાય? ગાડી ચાલુ કરી નાખી છે તમારા હાટું. ઓહો, તારી સ્કિન તો ચમકે. ચીડ થઈ ગઈ. એ બ્લશિંગ કર્યું આને તો. ના ના હવે બ્રશ કર્યું પેલા બ્લશિંગ બે વાર કરવું હોય. છોકરાઓ જાગી ગયા હે. કાકા જાગે એટલે છોકરાઓને જાગી જ જવાનું હોય. ગાદીકા. અને જો હરુભાન જગ્યાએ ભાભી આવી ગયા. ઈ કે હાલો, ઈ કે ઉભા થાવ, ઈ કે હરુભાન સાઈડમાં કરી દીધા. જોયું ને, બાયું આગળ કોઈનું નું હાલે. ઘરના આગળ. હાલો અલા ભાઈ તમે બપોરે જાગીને હુતાઓ આ બધા તો હુવા જીઓ. હાલો હવે હા, ફર્સ્ટ રેન્ક આવ્યો. વાહ, કોંગ્રેચ્યુલેશન્સ. આ તાર પપ્પાને કેવું ઉભા થાય એને કે એને ફર્સ્ટ આવે. ઈ હાલ ઉભો થા. ઈ કે કાકા ફર્સ્ટ હોય ને પપ્પા ફર્સ્ટ જ હોય કે. હા એ. અલા ભાઈ હવે હું કાંઈ કેવું નથી મારે. ઓહો, જો આજે બ્લોક ચાલુ હોય ને એટલે પગે લાગ્યો હો ખાલી. ખોટું બોલો બા. તો ગાઈસ અત્યારે પાઠ પડી ગયા છે. શું કહો છો ગાઈસ? તો હવે એમાં એવું છે કે 1 મિલિયન પહોંચવું છે. તો આપણા સબસ્ક્રાઇબર થઈ ગયા છે 9,51,000. તો હવે એ વાત કરી કે આપણે જ્યારે ચેનલ ખોલી ને ત્યારે 4 ઓગસ્ટ ને 2024 4 ઓગસ્ટ 2024 ના દિવસે આપણે આપણી યુટ્યુબ ની ચેનલ ખોલી હતી ને 4 ઓગસ્ટ 2026 આપણે 1 મિલિયન પહોંચવું છે. તો ઘટે છે 49,000 સબસ્ક્રાઇબર. તો હવે એમાં થાય છે એવું કે બધા કામ ડિવાઈડેડ છે. તો હાર્દિકભાઈ અત્યારે કઈ કામ કરતા નહોતા, ફ્રી હતા. તો હાર્દિકભાઈ ને વનભાઈ કીધું છે કે ભાઈ હવે આ શું કહેવાય આઈડી પાસવર્ડ તને આપી દઉં છું ને એની પાસે હતા પણ તો એ ભાઈ એવું ધ્યાન ન રાખે, ભૂલી ગયા. એટલે પાછું હવે એની ચેનલમાં વનભા એના મોબાઈલમાં ખોલી દેશે આઈડી પાસવર્ડ ખોલીને વનભા હવે એને શું તમે કામ આપ્યું ઈ કયો. YouTube નો કારોબાર મારી માથે આવ્યો છે. ડિપ્રેશન છે ને અત્યારે વધી ગયું છે. કૌશલભાઈ બહુ જાજી મહેનત કરે છે અને અમે એને એપ્રિશિએટ કરી દઈએ કે ભાઈ ના, ખરેખર કૌશલભાઈ બહુ જાજુ કામ કરે છે. અમારા પદિયા માથે. હા એમ, એટલે બિચારો આટલી મહેનત કરે છે તોય અમને હજી આમ સેટિસ્ફેક્શન નથી મળતું. એટલે હવે થોડોક કામ બધિયા ઉપરથી થોડુંક એમાં એવું છે, જો કૌશલભાઈ 6:30 વાગે ક્લાસ કોલ નાખે, ભાઈ ભેરો હોય રાતના 11 વાગે, 11 પછી રાતના બિચારો એડિટિંગ કરતો હોય, સાથે વનભા એડિટિંગ કરતો હોય, વનભા ઇન્સ્ટાનું કરતા હોય ને કૌશલભાઈ રહ્યા આપણો જો પદ્યો ઈ માણસ શું કહેવાય યુટ્યુબ નો વ્લોગ એડિટ કરતો હોય ને ઇફેક્ટ નોલું બધું કરતો હોય. એટલે સવારે જાગી નથી શકતો બિચારો. એટલે એને શું કહેવાય એને થોડોક ફ્રી કરવા માટે હવે એવું કર્યું કે વનભાને મેં અત્યારે સમજાવ્યા એટલે વનભા સમજી ગયા. પહેલી વાર સમજાય છે બધું મારું
બાકી કોઈ દી સમજે નહીં, આર્ગ્યુમેન્ટ જ હોય સામે. પણ આજે સમજી ગયા હે. એટલે વનભાઈને મેં એવું કીધું કે ભાઈ, મેં કીધું આપડા હાર્દિકભાઈ રહ્યા, આ ભામણભાઈ, એ મેં કીધું ખોટી ખાલી ફાકા મારે છે, બીજું કાંઈ કરતા નથી. એના કરતા મેં એને ઉપર થોડુંક કઈક કામ નાખી દો તો મેં કીધું મજા આવશે. તો વનભાઈ કે એ વાત સાચી છે. તો વનભાઈ હવે એને કામ દીધું કે યુટ્યુબમાં જેટલી શોર્ટ્સ વનભાઈ ઇન્સ્ટામાં મૂકે ને, હવે તમને ગાઈસ હું કહીશ ને તો તમે માનશો નહીં, અમારા કરતા તો જે ફેન પેજ વાળા છે ને એ વધારે એક્ટિવ છે. વિચારો, વનભાઈ ઇન્સ્ટામાં શેડ્યુલમાં મૂક્યું હોય ને તો વનભા હોતા હોય તો એ શેડ્યુલમાં તો ચડી જ જવાનું છે. શેડ્યુલમાં ચડી ગઈ ફેરી 1 મિનિટ ટાઈમ ત્યાં તો યુટ્યુબ શોર્ટ્સમાં ફેન પેજમાં આવી ગઈ. વિચારો, યુટ્યુબ, ફેસબુક બધામાં એટલા એક્ટિવ છે વનભાના ફેન પેજ. એટલે આને હાર્દિકભાઈ મેં સમજાવ્યા, મેં કીધું ભાઈ અત્યારે આપણે ડોલરની બહુ જરૂરી છે, કેમ કે આપણે એક અચીવમેન્ટ લેવું પહોંચવું છે, 1 મિલિયન પહોંચવું છે. નહીં એના બર્થડે ઉપર કાળા દેખાતો નથી આમ ક્લોઝ અપ. તો 4 ઓગસ્ટે પહોંચવા માટે હવે કરવું એવું પડશે કે બધાને કામ ડિવાઈડ કરવું પડશે. વનભાઈ એકલા મહેનત કરશે તો નહીં મેળવે. એટલે હવે એવું વિચાર્યું કે હાર્દિકભાઈને શોર્ટ્સ ચડાવવાનું કહી દીધું છે. તો હાર્દિકભાઈને અત્યારથી ગાઈઝ હવે શોર્ટ્સ લેટ આવે ને તો તમારે આને હાંકવાનું. હા, શોર્ટ્સ નું કામકાજ હાર્દિકભાઈ ને 100%. અને બ્લોગ નો આવે ને તો કૌશલભાઈ ને. હા, બાકી શું કહેવાય, બ્લોગ ઉતારી નહીં ને તો મારી ઉપર. હા, બ્લોગ ઉતારે નહીં, રીલ્સ નું આવે તો અરુભા ઉપર, બરાબર. અને રીલ્સ નું આવે તો મારા ઉપર, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક માં. હારી રીલ્સ નો આવતી હોય તો ગાઈઝ કોમેન્ટ કરજો કે વનભા તમારી રીલ્સ આજે અમને નો ગમી. હા, બાકી ઉપર મહાદેવ, નીચે શિવ શક્તિ. આ છે નજારો, જોઈ લ્યો. આ છે નજારો. હવે પહોંચી ગયા છીએ જીમમાં. તો ગાઈઝ પહોંચી ગયા છીએ અત્યારે જીમમાં, અને જીમ છે બંધ, અને હરુભાઈએ પી લીધું છે પ્રી વર્કઆઉટ. ખંજર એવી ઉપડે છે. અને આ બધા ધંધા હાર્દિકભાઈ ના છે. એ ભાઈ કેમ મારા ધંધા? આ તો અત્યારમાં તું જીમમાં લઈ આવ્યો ને, તો જીમ મેં જ એવું બંધ. ક્યાં ઉતાવળ નહોતી કરી કે હાલો હાલો હાલો. ઓલા ભાઈને ફોન તો કર, ઓલા ટ્રેનર ને. ભાઈ નંબર નથી ભાઈ. પ્રેશર આવે હરુભાને. પ્રેશર ને આમ શું કહેવાય, આમ ખુજલી ઉપડે છે. ખોટું બોલોમાં પ્રેશર આવે. ઈ તો બેય ભેરું હોય. ઇટ્સ નેચર કોલ. હા બ્રો, બધાને આવતું હોય. તો જીમમાં પહોંચી ગયા છીએ, અને થોડીક ઉપાધિ છે. જો કરને ફોન તો કરી યાર. એને 2 કલાકની વાર છે, જીટી જોઈ ખાય. અડધી કલાક રાહ જોવી પડશે. 2:37 થઈ હજી. હું એના ભાઈના નંબર તો ગોતું. કરો ફોન કરો. લગાયા જાય. તો ગાઈસ 3 ને 6 થઈ ગઈ. મેં પ્રી વર્કઆઉટ પી લીધું છે, અને આ ભાઈ હજી નથી આવ્યો જીમ વાળા ભાઈ. વનભા કરો ને યાર ફોન, તમે હું કામ આવું કરો છો? આની પાસે નંબર છે તોય નથી ફોન કરતો. કરને ભાઈ. We are talking. Okay bro. ઓય તારી ડાબી આંગળી ઓલી બતાવ તો, ડાબા હાથની. પોપટજી. ઓય તને એવું છે વનભા, તારી જમણા હાથની બતાવ. હાથમાં છે. આમ જો બેયની આંગળી જો. અમારા બેનો આની ડમ્બલ એટલે કચરાઈ ગઈ હતી, મારી બાકડા હેઠે કચરાઈ ગઈ હતી. અમારા બેનો પ્રેમ જ એવો. હાર્દિક ને લાગ્યું તો મેં કીધું મારી આંગળી શેપ રહેવી જ ન જોઈએ. ના હવે આવું કાઈ હોય હવે. એ બ્રાહ્મણ બોલતે મેરી જાન કા. ઓય આજે એક જણાએ કોમેન્ટ કેવી મારી ખબર હે? એવી. ઓલી તમે તલવાર નહોતા ઓલી લાકડી હમણતા, હા મેં ભાઈથી તો કઈ કે ભાઈ બામણ નહીં આવડે હોય કે. આવડે હોય. હવે હું મારી સ્કૂલમાં તલવાર રાસનો ઓલો હતો, ખબર હે? શું હતો? ઓલો હું શીખડાવે ને શું કહેવાય ઇંગ્લિશમાં? માસ્ટર કોચ. ના માસ્ટર કોચ નહીં, ટૂંકમાં હું તલવાર રાસમાં ભાગ લીધો હતો ને, 9મું ભણતો ને હોસ્ટેલમાં, ત્યાં તેદુનો મને તલવાર ને લાકડી બે હમરતા ભાઈ આવડે. કે બેને કોકે કોમેન્ટ મારી, પણ મારે એમાં કોમેન્ટ મારીને નીચે લખવું હતું, એને માથામાં લાગ્યું. ઈ જોયું તો મેં. એના માટે ઓરિજિનલ શું original? કરતો હતો. બે હાથે લાકડી હમરવું હો. ના હા હોકી બા જો તું. બે હાથે તલવાર હમરવું તો જ આવે. ધાર વગરની ફોટી વગડી છડકો વડકો લાગી. હવે તો હારી વાત છે હો. ભાઈ કરને ફોન કરને યાર. એટલે પ્રી વર્કઆઉટ નથી દીધો જો. કરને ફોન, તું આવું પ્રી શું કરે? વર્કઆઉટ ઉતરી ગયું યાર. તો ફાઇનલી ગાઈસ જીમ ખુલી ગયું. હાલે જલ્દી હાલ. આ પ્રી વર્કઆઉટ નો કમાલ બોલે છે, જો કેવા ધોઈડા. ફાઇનલી તો અમારું જીમ આવી ગયા છે ભાઈ. કઈ ગયા ભાઈ? ઓ ભાઈ જય બજરંગ બલી. ભાઈ તમે યાર થોડાક વહેલા આવો ને યાર. સાહેબ આવું હોય. કેટલા વાગ્યા? ગુડ મોર્નિંગ, જય માતાજી. કાંઈ નથી થયું, હાલ જલ્દી. તો ગાઈસ હવે પહોંચી ગયા છીએ જીમમાં. હવે પાછી બાકાજી કી બોલાવો માંડી. ઓકે ગાઈસ, તો જીમ માંથી નીકળી ગયા, આરુબા ગાડી લઈને વયા ગયા ને અમે લોકો જઈએ એક્ટિવામાં. એ તો ને માંડ એક દી તો માંડ એક્ટિવામાં જાય. ખબર જ હોય ખાલી ખોટે ખોટી ફાકા ફોજદારી આવડે
કે અમે તો એક્ટિવામાં વહી જાય ને અમને તો મજા આવે ને. તમે કાલનો બ્લોગ જોયો ને કેવું બોલતા હતા કે આપને એવો અભિમાન નહીં, ડાઉન ટુ અર્થ ને. એક દી માંડ ગાડીમાં ગયા ત્યાં કે લાવો ભાઈ ગાડી તો જોશે જ કે. તો હવે અત્યારે જાય છે બિયર્ડ સેટ કરાવવા અને રેડી થઈને મળશું ક્લાસે, કેમ કે આજે વહેલું જવું છે, કેમ કે હરુભા અમને પનિશમેન્ટ બહુ આપે છે. સ્ટેપ દેવાનો ને આ કરવાનું ને તે કરવાનું ને પછી થાકી જાય. માણસ હોય, માણસની કંઈક લિમિટ હોય એટલે બધું કરવું તો પડે ને. હવે સ્ટેપ દેવાનું, રમવાનું, એડિટિંગ કરવાનું, બસ ગુરુજી એ ઓનર છે એટલે આપણે કઈ બોલાય નહીં. એટલે આપણે આપણી મહેનત કરવાની. સ્વામી વિવેકાનંદ નો ઓલું શું હે હાર્દિક સ્લોગન, ઉઠો જાગ્યો અને ઉઠો જાગ્યો નહીં, ઉઠો જાગો અને એ પ્રાપ્તિ સુધી માંડ્યા કરો. એટલે હે ને આપણે આપણું ફોકસ અત્યારે જો 1 મિલિયન થઈ ગયા છે ફેસબુકમાં, 1 મિલિયન થઈ ગયા છે આપણે આમાં શું કહેવાય ઇન્સ્ટાગ્રામમાં તો ઓલરેડી છે. ઇન્સ્ટાગ્રામમાં તો છે જ. તો હવે આપણો નેક્સ્ટ ટાર્ગેટ છે યુટ્યુબમાં 1 મિલિયન. અને ઈ બી આપણે હાર્દિકભાઈના બર્થડે પહેલા કરવાના છે. 4 તારીખે મારા ભાઈનો બર્થડે છે. તો હાર્દિકભાઈના બર્થડે પહેલા ભાઈ ખાસ નમ્ર વિનંતી છે, મારી દિલથી અપીલ છે, તમારા બધા રિલેટિવ હોય, ભાઈબંધ હોય, દોસ્તાર હોય, મમ્મી પપ્પા હોય, ફ્રેન્ડ સર્કલ હોય, એક ઘરમાં મને અત્યારે ખબર છે 4 થી 5 જણા ફેસબુક યુટ્યુબ વાપરતા જ હોય. તો બધામાંથી ખાલી સબસ્ક્રાઇબ કરી નાખો, બસ એટલી એક દિલથી ઈચ્છા છે કે મારે મારા ભાઈના બર્થડેમાં બીજી કઈ તો ગિફ્ટ નહીં આપી શકું, બર્થડે પણ ગિફ્ટ મારે 1 મિલિયન મારા ભાઈના બર્થડેમાં પહોંચાડવા છે ને છે. તો ગાઈઝ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, બરાબર? તો મળીએ સલૂનમાં. ઢીંગુબા આયા શું બેઠા છે? ચા પીવાનો બાકી છે? હેરિકા ચા પીધો કે બાકી છે? હજી મૂળમાં નથી આવ્યો. મૂળમાં હાલો ચકુલો. ચા પીધો દીકા? ચા પીધો? ચા દૂધું પીધું? પીધું કે નથી પીધું? જો હજી બા મૂળમાં ન થયો, હમણાં મૂળમાં આવશે. કદી લો ના ના હવે કાંઈ આવું થોડું હોય, ફોલો થવાની થોડી રાડી કરવાની હોય. આ તો આરામમાં જાયગા. બોલાય ઓય આ કેમેરામાં થોડુંક વધારે જ ધોરો લાગવા મળે યાર. હવે અમારી સીઝન આવી, હવે નો કોમ્પ્રોમાઇઝ સરાય નહીં. સફેદ વાળ કાઢી દેજો સેજ. તારે બોલવું ફરજિયાત હતું. જો કે ઉંમર થઈ તો આપણે ક્યાં દેખાડવામાં ક્યાંય વાંધો કા? આપણે યાર હવે ક્યાં જવું છે? ફેસ વેલ્યુ યસ, ક્લીન સેવ કરી જાય આપણે ફેસ વેલ્યુ એટલી જ રહેવાની છે, ધોરા હોય તો એટલી જ રહેવાની છે. કઢાવી નાખે કેવા લાગે? મેં તો જીવનમાં એકવાર કઢાવી છે તું બોલાવમાં ને કે આ ભાઈ મને ગળા મડાડી દે કઈ. ભાઈ, જરાક જોઈજો. હા ભાઈ, હું પાછા ઓળખે નહીં કઈ આટલા ફ્લોર છે ને આમ એમ તેમ. જો ગાંડા જેમ ચાલુ જ થઈ જાય. હો જો કીધું તો ફુવા ઓલું કઈ સોફ્ટ ફોર્માલિટી ગઈ. દેખાડ્યું ભાઈ યુટ્યુબમાં. હો આ ભાઈ તો હરુભાઈ આવવાના હતા. આમાં મારું મોઢું તમને બહુ મોટું દેખાય, થોડુંક નાનું થઈ ગયું ને હવે. તો હરુભાઈ આવવાના હતા પણ આવ્યા નહીં, કે ક્લાસ જવાનું મોડું થાય છે. લાઈકી હરુભા સીધા વયા ગયા ઘરે જઈને નાહી ધોઈને ક્લાસે. તો બન્યા રહ્યો હવે સીધા આપણે ક્લાસે જ મળી બધાને. તો ગાઈસ અમે આજે એક્ટિવામાંથી લઈને ગાડીમાં આવી ગયા હે ભાઈ. રોજ અમે એને એક્ટિવા લઈને જતા પણ આજે એને ફોર વ્હીલ અમારી પાસે. તો ગાઈસ અમે જાય છીએ હવે ક્લાસે ને અમે બે જો મેચિંગ કર્યું યેલો યસ, મારે કપડા મેચિંગ કરવા છે. ઓ ગાઈસ અમે જાય છીએ ક્લાસે. હવે ક્લાસે પહોંચીને વનભાની થોડાક લેટ આવશે. આજે વનભાને વિડીયો ઉતારવાના છે તો તમને હું બતાવીશ. ને આજે આ પહોંચી ગયા છીએ અત્યારે ઘરે અને હવે આપણે કરશું જમવાનું પ્રયાણ. અને હાય શું કરસ? આજે બ્લોગ ચાલુ કર્યો ત્યારે તું હુઈ ગઈ હતી હે? આદુ હાય કરી દો આમાં. હાય આમાં તો આ હું ટી શર્ટમાં ભરી હું ખાસ હાથમાં તું શું હે તારા દેખાડતો? સફરજન એપલ છે હે આદુ? એપલ છે. ક્લાસે આવું છે તો રેડી થાઈશ તું? પછી આવીશ ક્લાસે, પછી તું રમીશ, મને યાર ડિસ્ટર્બ નહીં કર ને? હાલો હાર્દિક મામાને બાય કહી દો. બાય હાય કહી દે પેલા. હવે કરી દે બાય. બાય. તો ગાઈસ હવે રેડી થઈને મળીએ. જલ્દી તૈયાર થઈ જાઓ. ચલો ક્યાં જવું છે? ક્લાસે. તો આ માથું બાથું ઓરવી નાખો.
વેદુ રેડી થઈ ગઈ? ઓ બાબુ રેડી થાય જો દેખાય નહીં ને એટલે આડો આવી ગયો. હે તો રેડી થઈ જા. ઓ યલો યલો ડટી પેલો. વાહ બંટીડા ગોરો ગોરો લાગસ તું તો. હાલ છે હાલો પહેરી લ્યો જલ્દી. કેને આવું ક્લાસે? પછી આ તો તારા હેર તો મીમીને કે હરકા કર દે જલ્દી કે. તો ગાઈસ થઈ ગયા જી રેડી ને હવે જાય છે ક્લાસ તરફ. તો સાહેબ આવી ગયા છે વનપા સાહેબ. જવો સાહેબ આને કેટલા દીધી કીધું તું આપણે લાઈટ લઈ જવાનું? આ બહુમાં રહ્યો ને બહુમાં જેટલો આ બારે છે ને એટલો જ અંદર છે. ટેમ્પા બહુમાં વનપા આજે કેદું નું મેં એને કીધું હે આ છેલ્લે 2 અઠવાડિયા ગાડીમાં ડેકીમાં પડી છે. બેદરકાર માણસ છે આ ભાઈ બેદરકાર. આજે વનપા સાહેબ એક્ટિવા લઈને આવ્યા. વાહ માતાના કંકુ પગલિયા પડકાતા. નાના ફેન આવી ગયા છે પાછા વનપાને ફોટો પડાવવા. આ મયંક તું નાના નાના છોકરાઓને કેટલાને લઈ આવસ મયંક? એ મયંક ના ભાણુભા. વાહ ભાઈ વાહ. આ ભાણીબા ના ભાણુભા. વાહ આ કેમ રમવાનું? હા મોઢું એવું હોય એનું કાઢો એટલે મેં કીધું હાથ ઊંચા કર. હા હા ઈ કાન્યોનો ભાઈ આ તો આયા રાખે ઓલો સેજ વચ્ચે રાખે. અને આને ભૂત જવાને પાછળ આ સાઈડ ફેર્યા ને ત્યારે હું રાડ પાડું કે ભાઈ હાથ ઊંચા રાખ. તોય કેમ ખબર હાથ ઊંચામાં એને સમજાય ને કોણ ભાઈ? આને કરવાનું કીધું ને વનભાઈ વિડીયોમાં દેખાય તો તે કીધું કામ કરતો આમ. હા ભાઈ મેં એકવાર કીધું કે ઉપર જો ઉપર નીચે જોતો તો જો આ ગોરીલો રહ્યો ને અને જો આ મારા ભાઈ નામ પરસેવો દેખાડું તમને જરાક. એ શાંતિ રાખ. આ ભાઈ માથામાં એટલો પરસેવો મોઢા ઉપર પાણી નથી છાંટ્યું પરસેવો છે મહેનત તો. અને હજી રીલ્સ ઉતારવું હમણાં તને જ ઉપર ચડાવવું જો. ઓકે ભાઈ બે કામ ફરો તો જો સટે આખો ભીનો કરી નાખ્યો જોયું. હા મહેનત છે રાજા. तुम सिर्फ खेलो वीडियो की चिंता मत करो. આપણે કોઈ કામ નથી 10 જ છે આ તો 1.2 મિલિયન થઈ ગયા એટલે વાતો કરે. આપડા બે ભાઈઓના 3 મિલિયન કહી દો. અમારા 3 મિલિયન હે ભાઈ. ટ્વિટર માં યુવરાજ ને કઈ કેતો નહીં હો. ટ્વિટર માં કે ઓલું લિંક્ડઇન માં? ઓય ભાઈ તું યુવરાજ ને કઈ કેતો નહીં. ભાઈ આની સાઈડ કાપી મારા 3 મિલિયન કરવા હે કાલના દીમાં. એને ચાઇન કરીને આમ મુકાવે ને ખબર એને વીતી પહેરી એટલે એટલે દેખાડે બ્લોગ માં. જો ભાઈ એને જો એના ચેન પહેર્યો ને તો બટન ખુલ્લા રાખ્યા નહીં ને કેસરી પટ્ટો હાઈલાઈટ થાય ને એટલે કેસરી પટ્ટો પહેર્યો. હા હવે આ કાલ માં લેતા હતા ઈ કે ઓલો કે પોણા બસો કે દેશ તો હોત ગોમાં લીધો એમ ને. હાર્દિક કેટલાનો લીધો હે ખાલી? ઈ એનો મારા ઈ એટલે હમણાં 2,500 બોલશે. મારો માળા હો કે મારો હાડો હો કહી દે. હાડો સારો મારો હાડો બસ ને હાડું અમારો હાડું એટલે તું મારો હાડો હો. હું તારો ભાઈ. આ મારો ભાઈ એટલે કોઈને કાઈ નો કહે. કોઈને કાઈ કરે જ ન. આ જો આ મારો હાડો હે, આ મારો હાડુ હે અને આ મારો હગો ભાઈ હે. એટલે બળતરા મારે અંદર ને અંદર રહી જાય ને એટલે મારું શરીર ઓગળતું જાય બીજું કાઈ નથી. ખાર ચડે ને તોય કાઈ નો કહી હગું ભાઈ ખોટી વાત એ શરીર એટલે ને જીમમાં મહેનત કરે એટલે ઉતરે. બાકી અમારા નામ લેમાં કાય આપણે આ લોહી પીવી આના. બસ ને હાડું હે બસ ને બનાવી સાહેબ. હા હું અલ્યા હું હાલો હોય વાતોમાં સુંદર નામ નથી મારું હો. તો ગાઈસ અત્યારે વનભાનું શૂટ થઈ ગયું છે. રીલ્સ ઉતારી લીધી છે ઘણી બધી ને વનભા થાકી ગયા છે. પરસેવો રેપઝેપ થઈ ગયો છે. હવે પાણી પીવે છે અને પછી 2 શબ્દ વનભા કહેશે.
તો ગાઈઝ આજે છે ને મારા વાળ બહુ ભીના હતા એટલે હું બહુ ખરાબ લાગતો હતો એટલે યુવરાજ સરના હેલ્પથી યુવરાજ સિંહે એની ગાડી આપીને અહીંયા અમે છે ને ગરમ ઓલું એસી ચાલુ કર્યું ને વાળ હે ને હુકાવ્યા વળી પાછા રીલ્સ ચાલુ કરી દીધી. કાલે એક નવી રીલ્સ આવશે જોઈ લેજો. ખાલી સોંગમાં બધા ભાઈઓ માટે છે, કેવી લાગે એ કોમેન્ટમાં કહી દેજો અને એના માટે ઇન્સ્ટાગ્રામ ને ફોલો કરી દેજો. વાહ ભાઈ વાહ. તો આ વ્લોગ ને કહી દે પૂર્ણ, કેમ કે આપણે રોજ ભૂલી જઈએ એન્ડ કરવાનું. હા તો આ ગાઈઝ આ બ્લોગ ને અહીં જ સમાપ્ત કરીએ છીએ અને મળી આવે નેક્સ્ટ બ્લોગમાં. જય માતાજી, જય રામનાથ, ભારત માતા કી જય.